હલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। સવારના વાગી ગયા છે 9। વછેરો અને ઘોડી બહાર કાઢ્યા આપણે ગદબકોર ચક્કર મારી। 3-4 દિવસ થઈ ગયા છે ભાઈ એના। ધીરે ધીરે જોઈ શકો લીલા બધી જગ્યાએ ગદબ ફૂટી ગઈ છે। દોઢ મહિના વાટ આવી જાય। આજ હવે મિત્રો આપણે ઘોડીને નવરાવશી। આને તો કદાચ જોઈ ઘોડીને નવરાવી તો નવરાવી, વછેરાને ભેગો પલાળી તો થઈ જાય આપણે શરદી બરદી। દહીં નહીં કરી અને નહીં પલાળી હાલો પડ્યો। આ બે ઘોડીને વછેરીને આપણે નવરાવી એકદમ ભરાઈ ગઈ ખરાબ। શિયાળો એટલે આપણે ઓછી નવરાવતા હતા, હવે વધારે ખરાબ દેખાય એટલે પૂંછડા પીળા પડી ગયા છે। બપોરે 12 વાગે નવરાવશી તડકામાં, આજે આપણે દેખાડશી કઈ રીતે નવરાવી। વાળ બાળ પગના કાપી નાખશી। વ્યવસ્થિત શેમ્પુ સાબુથી નવરાવી દઈ। થોડીક આજે વાર લાગશે નવરાવતા, ચોખા તો થઈ જ જવા જોઈએ કારણ કે મેલા જાજા ભર્યા। પણ શિયાળો હોય એટલે આપણે બીમાર ન પડે એના માટે નવરાવતા નહોતા, નકર આપણે ડેલી નવરાવી ઘોડાને। ઉનાળો આવશે એટલે બધા ડેલી નવરાવશે। ઘોડીને 7મો મહિનો હાલે તીરંદાજથી કવારે, અને પગના વાળ બાળ કાપશી અને એવું લાગશે તો ડાબ પણ આજે બનાવી નાખશી। આને તો બહુ જરૂર નથી ઘોડીને વછેરીને, નૂરી ઘોડી રહી એને આપણે ડાબ બનાવ્યા જ નહોતા કારણ કે માણસો એવું કહે કે ખબર ઘોડીને નખ ડાબ બનાવાય નહીં। આપણે ડૉક્ટરની સલાહ લીધી હતી અને એમાં એવું છે કે ઘણાને એમ થાય અને ધનુરના ઇન્જેક્શન લીધા હોય એટલે કાંઈ થાય નહીં, પણ એમ કે ધનુર ઉપડી જાય। અમુક માણસોને પૂછ્યું તો એ કે ભાઈ ઘોડીને વધારે નખબખ લેવાય જાય, પીડા રહી એક તો વજન હોય ઘોડીને, એટલે આપણે સલાહ લીધા વગર કોઈ કામ ન કરી ઘોડાની અંદર। આગળ મિત્રો વિડીયોમાં જોતા રહેજો। આપણે પાછા 12 વાગે ઘોડા નવરાવી ત્યારે વિડીયો બનાવશું। ઘોડા
આગલો પગ ઉપર બહુ નહીં ઉપાડો, ખાલી ઉપાડીને મૂકી દેવાનો ધીરે ધીરે. બસ બધા હાથ ફેરવ. મિત્રો જોઈ શકો છો આપણે વછેરાને અત્યારથી ટ્રેનિંગ કરી, એનામાં હોજ પણ આવે. પાછળથી છે આમ પૂછડા પાસેથી આમ હાથ ફેરવ બધે. હું કેમ ફેરવતો હતો? બે પગ ઓચારે જવા દે, આમ હાથ બાદ બધે એમ ને બાવમાં બધે ફેરવવાનું. જોઈ શકો મિત્રો. વછેરાને હોજા કેમ કરવો આપણે એની ટ્રેનિંગ દઈ. વછેરો આપણો એવો મિત્રો. હવે બપોરના 12 વાગી ગયા છે. થોડી નવરાવી આપણે વછેરીને પલાવી દઈએ હજી, અને બાંધી થોડીક ભલે પલરેલી રહે એટલે હું ડાગા બાગા ધૂળ ભૂળ હોય પલરી જાય વ્યવસ્થિત. પછી પાછી નવરાવશે સાબુથી ને તારા હજી ખાલી પલાવી દઈએ. ઓલી બીજી ઘોડી આપણી રહી એને પલાર નાખી, પછી એને થોડીક વાર ભીની રહેવા દેશે, પછી નવરાવશે વ્યવસ્થિત. મિત્રો વછેરી આપણે નવરાવી દીધી કમ્પ્લીટ. પીડા ડાક ધીરે ધીરે 2-4 વાર નવરાવશે એટલે વયા જા. એક વાર લાગે પણ શિયાળો છે એટલે ઘોડા બહુ નવરાવાય એને. ગમાણે બાંધે એને, ગમાણે બાંધે જા. આગળ ખોડીને નવરાવશે. સાહેલભાઈ ઘોડીને નવરાવે. જો ઘણા દી ઘોડી નાઈ છે એટલે પૂછડું 2-3 વાર ધોજો. એકદમ ડાય ઘોડી. 2 જણાની જરૂર ન પડે, એક જ જણો નવરાવી લે. વ્યવસ્થિત નવરાવી દઈ. શિયાળો હે એટલે બહુ ન નવરાવ હોય. હવે આપણે 2-3 દે નવરાવશું, કારણ કે પીડી વધારે પડી ગઈ. મિત્રો તો 2 ઘોડી હવે નવરાવી દીધી. મુરીને આજ નહીં નવરાવી, કારણ કે વછેરું ભેગું પલે એટલે બીમાર પડે. સાહિલભાઈ આને નવરાવી દીધી. વછેરી અહીંયા બાંધીએ. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.